ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા, આપણા વિસ્તારનું ખનિજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્રની ચોરવા લાગ્યા. પણ અમે બે જણા છે, કોઈના બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં. આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી. આ બિરસા મુંડાજીના વંશજ છે, જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી. આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય, કે લુચ્ચા ભાજપના ચોર લોકો હોય, અમે કોઈના બાપની આગળ ઝૂલતા નથી ને કોઈના બાપથી ગભરાતા નથી. આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો. આદિવાસી સમાજ આદિવાસી માના પૂછેથી જન્મેલો તે આદિવાસી છે. અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો. અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે. જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે. અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી. અમે આદિવાસી કાપી છે, કાપી છે ને, કાપી છે ને. અરે આ નારંગી ગેમને ભાજપ વાળાથી ગભરાવાનું, ડરવાનું નહીં. આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે.